જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તમે પણ બધા મજામાં છે? તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વાગી ગયા છે રાતના 9:30 અને અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ, જો કે હું તમને કહેતો હતો, અમારા ગામની સ્કૂલના 115 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. તો એ નિમિત્તે કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ જોરદાર. તો ચાલો ત્યાં જઈએ. અને બાળકો પણ બધા તૈયારીમાં, બધા અહીંયા બાળકો જતા રહ્યા છે અને તૈયારી પણ ચાલુ અહીંયા થઈ ગઈ છે. તો ચાલો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. Vigna. સરસ.
બાળકો લઈને આવ્યા છે પવિત્ર એવા છોટા અને પ્રેમભર્યા નૃત્ય સાથે આપના હૃદયમાં એ યાદગાર ક્ષણો અમર થઈ જશે। જ્યારે દિલ હોય નાની વાતોથી ખુશ, ત્યારે નાની સજાવટ અને પ્રેમથી પરિચિત થવું આ એક મંત્ર છે। દિલના નાના ખૂણામાં વિમલ પ્રેમ હોવો જોઈએ। તો અત્રે ઉપસ્થિત છે નાના ભૂલકાઓનો ડાન્સ, જેના શબ્દો છે દિલ હે છોટા છે। મારી વડી માયા વેસે જમરૂખ ખાય મરસું ખાય પર બે પાણી પીતો જાય સૌને રામ રામ કહેતો જાય રામ કહેતો જાય રામ રામ કહેતો જાય। ભોજન આપવામાં આવે છે। તો આજના દિવસે આપણે અશોકભાઈ ચૌહાણ નું જે સન્માન કર્યું, હરેશભાઈ મંડપવાળાનું જે સન્માન કર્યું, એમની સેવા પણ 2023 વાર્ષિક ઉત્સવમાં હતી। એ બદલ ફરીથી એમને અભિનંદન આપીએ। એ છે કચ્છી રાસ। એવું કહેવાય છે કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો અને મુજે કચડો વારે માસ। કચ્છની ધરાતાલ સાથે સંકળાયેલી સંસ્કૃતિને આજે આપણે અહીં માણીએ। આ નૃત્ય આપણી કચ્છી સંસ્કૃતિ અને લોકકલા માટે એક પરિચય આપે છે। જાદુઈ ચિંતન સાથે આ રજૂઆત આપણી ખુશી અને આનંદથી ભરી દે છે। આ નૃત્ય દર્શાવે છે કે કચ્છી દેશના ભાવ અને રંગીનતા, કચ્છી રાસ એક એવી આધ્યાત્મિક મજા છે।
ભાઈ મારા પર સરસ મજાના નાટક રહ્યા હજી જો કે પબ્લિક એટલું બધું બેઠું જ છે એક તારું બધું પબ્લિક અહીંયા જોવે છે અને વાગી ગયા છે 1 વાગવા આવી ગયો છે અને ચાલો હવે અમારા બાળકો પણ ઊંઘમાં ચડ્યા છે તો એમને પણ હવે લઈને જઈએ ઘેરે કારણ કે હવે તો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો બસ મિત્રો આ સાથે આજનો વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હવે મળશે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતા